આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। રિંગ રોડની સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી સહિત અન્ય વેપારીઓ પાસેથી કુલ ₹4.16 કરોડનો માલ ખરીદ્યા બાદ ચેન્નાઈના વેપારીએ પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરતા દોડતા થયેલા વેપારીઓએ ગઈકાલે ફરિયાદ નોંધાવી છે। સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર રોડ LB સિનેમા પાસે શાંતિકુંજ સોસાયટીમાં રહેતા કિરણ બસંતીલાલજી રાઠોડ રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવે છે। કિરણભાઈ સહિત અન્ય વેપારીઓ પાસેથી ગત જુલાઈ 2018માં ચેન્નઈમાં સરવના સ્ટોર્સ ગોલ્ડ પેલેસ ટેક્સટાઇલના પ્રોપરાઇટર પલક દુરઈ દ્વારા કુલ ₹4,16,46,931નો અલગ અલગ ક્વોલિટીનો કાપડનો માલનો ટ્રાન્સપોર્ટ મારફતે મેળવ્યો હતો। નક્કી કરેલા મર્યાદામાં પલક દુરઈએ પેમેન્ટ નહીં ચૂકવતા કિરણ સહિતના વેપારીઓ દ્વારા ઉઘરાણી કરવા છતાંય ખોટા વાયદાઓ આપી સમય પસાર કરી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હતી। પોલીસે કિરણભાઈ રાઠોડની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।